એક ગામમાં મૂર્તિકાર હતો, મૂર્તિ બનાવતો હતો. આ બે ખૂબ મૂર્તિ બનાવે, તમે જેવી કોણ એવી બનાવી દે. તે કોકે કીધું કે તારા જેવી જ બનાવી ને. તે એને આમ એનો અરીસો રાખીને એનું મોટું જોઈને એના જેવી બાપુ મૂર્તિ બનાવી. હો પછી 1 2 3 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી, પણ એક હરખી. હો લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને એમના દૂત એને લેવા આવ્યા. ભગવાને કીધું ઓલો ફલાણા ગામમાં મૂર્તિકાર છે ને લઈ આય. આને ખબર પડી છે કે મને લેવા આવે. એટલે 15 મૂર્તિ થી એના ભેગો હોઈ ગયો. સુવાસ બુવાસ રોકી એ કે મને લઈ જાય. અને બાપુ આપણને કોઈ કેમ કે મરી જવાનું છે એટલે આપણને ફરક કેટલી હોય. બાપુ મળદા જેવો થઈ ગયો, મૂર્તિ જેવો થઈ ગયો. એ કે જો આમાં ભૂલી જાય ને ન લઈ જાય ને તો હમણાં 2-5 વર્ષ લેરકા કરી લઈ. એ મૂર્તિ ભેગો હોઈ ગયો. યમના દૂત આવ્યા, આમ 2 આટા માર્યા ને બાપુ નક્કી ન થયું કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે. બાપુ યમના દૂત મૂંઝાણા. એ કે હારો આમાં લઈ જવાનો રહી જાય ને બીજો આવે તો ડખો થાય, આપણે ન લઈ જવો. ગયા પાછા. ભગવાન કે ઓલા લેવા મોકલ્યો તો કા નો લે કે પણ હોળ હુતા છે કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ, ભગવાને આમ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો કે મારા દીકરી આની કારીગરી જો મને નક્કી નથી થતું, આમાં મૂર્તિ છે ને માણા છો. અને વાત એ આજે આપણને એમ ખબર પડે કે મોત જ છે તો આપણે બાપુ આમ હક્કા ન થઈ જાય. હલી ખરા રૂવાડું ફરકવા દે. જીવવા હાડું માણા કેટલા ચાવા મારે. ભગવાને 2 આંટા મારે ને ભગવાનને એમ થયું મારું મને નક્કી નથી થતું. હવે આ કપાતર ને હું ન લઈ જાઉં બીજો લેવાય કોણ આવે. મારે તો ગમે એમ કઈ લઈ જવો પડશે. પછી એમને હુજ્યું નહીં ને પછી આમ એક કરું બાપા વખાણ મીડ્યો કરવા. આ મારો બેટો કે કેવો કારીગરી છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત હાલ્યો કે મેં બનાવી, તને જ લેવા આવ્યો. હાલ કે એટલે ડોક્ટર હોય, એન્જિનિયર હોય કે વકીલ હોય કે બાપુ રાષ્ટ્રપતિ હોય, એક દી ઉપાડવાનો એ તમને મને બનાવ્યા છે ને એ બહુ હોશિયાર છે. તમારા મારા બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. તમારું મારું બાપુ આમાં કઈ આવે એવું નથી. કોક હારા બાપુ દીકરા થઈ જાવ, હારો ભાઈ થઈ જાય, હારી બેન થઈ જાય, હારી માં થઈ જાય તો બાપુ આ પાત્ર ભજવવા ભગવાને મોકલ્યા છે. આમાં કોણ કેવું પાત્ર ભજવે છે બેઠો બેઠો ઉપર બધું જોયા કરે છે.